Hello everyone. Last lecture number 13 we discussed reaction intermediate. Today we will discuss types of organic reagent in lecture number 14. I hope you all are enjoying online session. So student like, share and subscribe for latest video. હેલો એવરીવન, આજના લેક્ચરની અંદર આપણે ટાઈપ્સ ઓફ ઓર્ગેનિક કે રિએજન્ટ વિશે આપણે આજે ડિસ્કસ કરીશું. ઓકે, લાસ્ટ લેક્ચરની અંદર જે આપણે ડિસ્કસ કરેલી હતી એ કેના વિશે કરેલી હતી? તો કે આપણે કાર્બોકેટાયન, કાર્બો એનાયન, કાર્બન ફ્રી રેડિકલ, કાર્બિન અને બેન્ઝાઇન. લાસ્ટ 2 લેક્ચરની અંદર આપણે છે એના વિશે ડિસ્કસ કરેલી હતી. મીન્સ કે રિએક્શન ઇન્ટરમીડિયેટ વિશે છે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા. ત્યારબાદ આજે જે આપણે ન્યૂ ટોપિક વિશે ડિસ્કસ કરવાના છીએ, ટાઈપ્સ ઓફ ઓર્ગેનિક રિએજન્ટ. ટાઈપ્સ ઓફ ઓર્ગેનિક રિએજન્ટ. ઓર્ગેનિક રિએજન્ટ વિશે આપણે આજે ડિસ્કસ કરીશું. ઓકે, હવે ઓર્ગેનિક રિએજન્ટ છે, ઓર્ગેનિક રિએજન્ટ એ આપણે જો એને ક્લાસિફાય કરવું હોય બરાબર, તો એને આપણે 2 ટાઈપ્સની રીતે આપણે ક્લાસિફાય કરી શકીએ છીએ. એની અંદર ફર્સ્ટ વન ઇલેક્ટ્રોફાઇલ. અથવા તો એને આપણે બીજું કેવું હોય તો ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટ. ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટ. સેકન્ડ ન્યુક્લિયોફાઇલ. સેકન્ડ જો આપણે એને કેવું હોય તો એ છે ન્યુક્લિયોફિલિક રિએજન્ટ. ઓકે, ટાઈપ્સ ઓફ ઓર્ગેનિક રિએજન્ટ એને આપણે ક્લાસિફાય છે એ 2 ટાઈપ્સ રીતે કરી શકાય, ઇલેક્ટ્રોફાઇલ એન્ડ ન્યુક્લિયોફાઇલ. ઓકે, ઇલેક્ટ્રોફાઇલને આપણે સેકન્ડ તરીકે ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. ન્યુક્લિયોફાઇલને આપણે ન્યુક્લિયોફિલિક રિએજન્ટ તરીકે આપણે એને ઓળખી શકીએ. ઓકે મિત્રો, તો અહીંયા આપણે જે ડિસ્કસ કરીશું આપણે ઇલેક્ટ્રોફાઇલ્સ ઓર ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટ. ઓકે, તો ફર્સ્ટ વન આપણે જોઈએ ઇલેક્ટ્રોફિલિક. ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટ કોને કહી શકાય? બરાબર, ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટ ઓર ઇલેક્ટ્રોફાઇલ. ઓકે, આપણે ઇલેક્ટ્રોફાઇલ કોને કહી શકાય? ડેફિનેશન ફોર્મની અંદર આપણે જોઈએ. ડેફિનેશન ફોર્મમાં આપણે કઈ રીતે કહી શકાય તો કે જે રિએજન્ટ છે, આ જે રિએજન્ટ કયો ઇલેક્ટ્રોફિલિક, બરાબર, એ શું કરશે તો કે વિચ કેન accept an ઇલેક્ટ્રોન પેર. મિત્રો શું કરે છે? એક્સેપ્ટ કરશે ઇલેક્ટ્રોન પેરને. બરાબર, જો ઇલેક્ટ્રોન પેર એટલે કે આ જે રિએજન્ટ છે ઇલેક્ટ્રોન પેરને એક્સેપ્ટ કરે તો એને આપણે શું કહીએ છીએ તો કે આ જે આખી રિએક્શન છે એ રિએક્શન આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોફાઇલ. ઓકે, તો એને આપણે ડેફિનેશન ફોર્મની અંદર કહી શકાય કે એ રિએજન્ટ વિચ કેન એક્સેપ્ટ એન ઇલેક્ટ્રોન પેર ઇન એ રિએક્શન. ઇલેક્ટ્રોન પેર છે ક્યારે તો કે રિએક્શન દરમિયાન ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરશે એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટ. ઓકે, હવે તો કે આ જે ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટની સાથે સાથે એ શું કરશે તો કે જો આ ટર્મને આપણે ઇમ્પ્લિફાય કરવું હોય ઇલેક્ટ્રોફાઇલને તો એ કેવું છે તો કે ઇલેક્ટ્રોન લવી. ઇલેક્ટ્રોનને શું કરશે? એક્સેપ્ટ કરશે, એટલે કે ઇલેક્ટ્રોનને લવ કરશે. ઓકે, થર્ડ કેવું હોય તો કે ઇલેક્ટ્રોફાઇલની અંદર તો કે એ જે ઇલેક્ટ્રોન ડેન્સિટી છે, બરાબર, ઇલેક્ટ્રોન ડેન્સિટી
હવે આ ઇલેક્ટ્રોન ડેન્સિટી એટલે શું? હવે સપોઝ એમ કહેવામાં આવશે કે ઇલેક્ટ્રોન ડેન્સિટી હાઈ, ઇલેક્ટ્રોન ડેન્સિટી લો. ઇલેક્ટ્રોન ડેન્સિટી હાઈ એટલે તેની પાસે એક્સ્ટ્રા છે, એની પાસે ઇલેક્ટ્રોન હશે, બરાબર. તો અહીંયા જે આપણે વાત કરીએ છીએ ઇલેક્ટ્રોન ડેન્સિટી એની પાસે કેવી છે તો કે હાઈ. હવે હાઈ ડેન્સિટી હોય, બરાબર, તો એ શું કરશે તો કે એટ્રેક્ટ રિજિયન્સ ઓફ હાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન ધ સબસ્ટ્રેટ મોલિક્યુલ, એટલે કે ઇલેક્ટ્રોન ડેન્સિટી હાઈ જોવા મળશે એની અંદર. પછી ઇલેક્ટ્રોફાઇલ છે એની અંદર શું થશે તો કે ઇલેક્ટ્રોફિલિક જે રિએક્શન થશે, ઇલેક્ટ્રોફિલિક જે રિએક્શન થશે, બરાબર, તો એનો ઇલેક્ટ્રોફાઇલ છે એ ઇલેક્ટ્રોન શું કરશે તો કે ડિફિશિયન્ટ હશે, બરાબર. તો ઇલેક્ટ્રોન ડિફિશિયન્ટ એટલે કે ત્યાં ઇલેક્ટ્રોન છે એ ઓર્બિટલ કેવી હશે તો કે એમ્પ્ટી એટલે કે ખાલી હશે. ઓકે. અને જો આપણે એ પોઝિટિવ હોય, બરાબર, તો આ જે ઇલેક્ટ્રોન ડિફિશિયન્ટ જે વર્તે છે તે કેવું હશે તો કે પોઝિટિવ હશે, બરાબર. અથવા તો આપણે જે વાત કરી પ્રમાણે ઇલેક્ટ્રોન ડિફિશિયન્ટ સેન્ટરની અંદર આપણે જોવા મળશે. ઓકે. હવે જો આને આપણે ઇમ્પ્લિફાય કરવું હોય તો કે ઇલેક્ટ્રોફાઇલને આપણે છે, બરાબર, તો ઇલેક્ટ્રોફિલિક જે રિએક્શન છે, ઇલેક્ટ્રોફિલિક આ રિએજન્ટને આપણે સિમ્પ્લિફાય કરવું હોય અથવા તેનો સિમ્બોલ કેવો હોય આપણે, બરાબર, તો એને આપણે છે ઇલેક્ટ્રોફાઇલનો ઈ અને એને પોઝિટિવ વડે છે આપણે દર્શાવી શકાય છે. અહીં આપણે જે વાત કરીએ પ્રમાણે પોઝિટિવ, બરાબર. ફરીથી તો કે વિચ કેન એક્સેપ્ટ એન ઇલેક્ટ્રોન પેર, ઇલેક્ટ્રોન લવ કરશે કારણ કે ઇલેક્ટ્રોન એક્શન કરશે એટલે ઇલેક્ટ્રોનને શું કરશે એટ્રેક્શન કરશે. ઇલેક્ટ્રોન ડેન્સિટી કેવી છે હાઈ છે. ઇલેક્ટ્રોન ડિફિશિયન્ટ તરીકે વર્તશે, બરાબર, અને એ છે હંમેશા માટે કેવો હશે પોઝિટિવ, તો એના આપણે છે સિમ્બોલ આ રીતના આપણે કહી શકાય. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કેવું હોય તો કે ઇલેક્ટ્રોન ડેન્સિટી કેની અંદર આપણે હાઈ જોવા મળશે. ફોર એક્ઝામ્પલ તરીકે જો આપણે કહી શકાય તો કે H+, Cl+ હોય ત્યારે, બ્રોમિન પ્લસ હોય ત્યારે, બરાબર, NO2+, SO3H+, ત્યારબાદ તો કે AlCl3 એલ્યુમિનિયમના જે શું કરશે તો કે એલ્યુમિનિયમ સાથે છે એ રિએક્શન કરશે, બરાબર. અને BF3 પણ આપણે કહી શકાય છે, એની અંદર આપણે એક્ઝામ્પલ જે આપેલા છે એની અંદર, બરાબર. કઈ રીતના રિએક્શન કરશે આગળ તમે જ્યારે રિએક્શન આવશે ત્યારે તમે જોઈ શકશો કે ઇલેક્ટ્રોફાઇલ અને અથવા તો ઇલેક્ટ્રોફિલિક છે રિએજન્ટ કઈ તરીકે વર્તે છે, બરાબર. આનો આપણે સ્ટડી કરશું આગલા સેમેસ્ટરની અંદર અથવા તો આગળનો જે ટોપિક આપણે આવતો હશે ચેપ્ટરની અંદર ઓર્ગેનિકની અંદર એની અંદર આપણે એનો સ્ટડી કરીશું. ઓકે મિત્રો, તો અહીંયા આપણે અત્યારે જે ડિસ્કસ કરી એ ઇલેક્ટ્રોફિલિક અથવા તો ઇલેક્ટ્રોફાઇલ જેને આપણે કહી શકાય છે ટાઈપ્સ ઓફ ઓર્ગેનિક રિએજન્ટ, એનું આપણે ફર્સ્ટ ટાઈપ આપણે જોઈ લીધું, બરાબર. ત્યારબાદ હવે આપણે જોઈએ છે ન્યુક્લિયોફિલિક રિએજન્ટ. કેવું તો કે ન્યુક્લિયોફિલિક રિએજન્ટ કોને કહી શકાય, બરાબર. હવે આપણે એના વિશે ડિસ્કસ કરીએ. એ પહેલાં આપણે છે આ પોઈન્ટ યાદ રહેવા જોઈએ, કારણ કે આ પોઈન્ટ આપણે યાદ હશે તો ઓટોમેટિક તમે છે ન્યુક્લિયોફિલિકના તમે એ પોઈન્ટ લખી શકશો. ઓકે. તો મેક્સિમમ છે આપણે આ આટલા જે પોઈન્ટ છે આપણે યાદ રહેવા જોઈએ. જો આ પોઈન્ટ આપણે યાદ હશે તો આપણે કોઈ પણ એક જ યાદ રાખી શકીશું અને એના ઉપરથી આપણે છે બીજું લખી શકીશું. ઓકે. ચાલો, તો ટાઈપ્સ ઓફ ઓર્ગેનિક રિએજન્ટની અંદર આપણે સેકન્ડ ટાઈપ્સ જોઈએ છે ન્યુક્લિયોફાઇલ અથવા તો ન્યુક્લિયોફિલિક રિએજન્ટ. ટાઇટલ લગાવીએ ન્યુક્લિયોફિલિક માટે, જેને આપણે કહીએ છીએ ન્યુક્લિયોફાઇલ, न्यूक्लियोफाइल्स और न्यूक्लियोफिलिक रिएजेंट. ओके. ચાલો આગળના આપણે ઇલેક્ટ્રોફાઇલ્સના જો પોઈન્ટ યાદ હશે તો આપણે આના ઉપરથી આપણે લખી શકીશું. ઓકે. હવે આપણે આની અંદર તો કે આની પહેલાંની અંદર શું કરતા હતા આપણે ડેફિનેશન ફોર્મની અંદર કેવું હોય તો ન્યુક્લિયોફાઇલ છે એ શું થતું હતું તો કે એ ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરતા હતા, બરાબર. તો આની અંદર શું થશે which can donate an electron pair in the reaction, બરાબર. રિએક્શન દરમિયાન શું કરશે એ ઇલેક્ટ્રોન પેર છે એ ડોનેટ કરશે.
જ્યારે સેકન્ડ પોઈન્ટ આપણે એની અંદર કહેતા હતા, શું કહેતા હતા? તો કે આ જે ડેફિનેશન ફોર્મની અંદર આપણે વાત કરી કે ઇલેક્ટ્રોન પેડ છે ડોનેટ કરશે એને આપણે કહીએ છીએ ન્યુક્લિયોફાઇલ. ઓકે, ચાલો. તો હવે આપણે એની અંદર તો કે પહેલાંની અંદર આપણે ખબર હતી ઇલેક્ટ્રોન છે લવ કરતું હતું, તો અહીંયા આપણે શું કરશે? તો કારણ કે ઇલેક્ટ્રોન ડોન કરે છે તો શું કરશે? તો કે ઇલેક્ટ્રોનને લવ કરશે? ના, ઇલેક્ટ્રોન લવ નહીં કરશે, કારણ કે ત્યાં આપણે ઇલેક્ટ્રોફિલિક વિશે આપણે ડિસ્કસ કરતા હતા. અહીંયા ન્યુક્લિયોફાઇલ વિશે આપણે ડિસ્કસ કરીએ છીએ. તો અહીંયા કોને લવ કરશે? ન્યુક્લિયસને. ન્યુક્લિયસને શું કરશે? એ લવ કરશે. બરાબર, ચાલો. ત્યારબાદ પેલામાં કેવી ડેન્સિટી હતી? તો કે આપણે હાઈ ડેન્સિટી જોવા મળતી હતી. આની અંદર તો કે ઇલેક્ટ્રોન ડેન્સિટી લો. પેલામાં શા માટે હાઈ જોવા મળતી હતી? કારણ કે એ બીજા પાસેથી ઇલેક્ટ્રોન એ એક્સેપ્ટ કરતા હતા, એટલે એની પાસે ઇલેક્ટ્રોન છે એ પૂરતા પ્રમાણની અંદર, એટલે કે વધારે ઇલેક્ટ્રોન હતા. આ શું કરશે? ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે, એટલે એની પાસે ઇલેક્ટ્રોનની ખામી સર્જાશે, એટલે ઇલેક્ટ્રોન આપણે કેવી છે? એની ડેન્સિટી લો છે. ઓકે, ચાલો. હવે એની અંદર ન્યુક્લિયોફાઇલ છે, એ ન્યુક્લિયોફાઇલ શું કરશે? તો કે ન્યુક્લિયોફાઇલ છે પહેલાંની અંદર આપણે ખબર હતી કે ઇલેક્ટ્રોન એની અંદર કેવા હતા? તો કે ડિફિશિયન્ટ હતા, એટલે કે ઇલેક્ટ્રોન થોડા ઘણા ઓછા કહી શકાય. બરાબર, આની અંદર ઇલેક્ટ્રોન કેવા હશે? રીચ, એટલે કે વધારે જોવા મળશે. રાઈટ, પેલું આપણે છે પોઝિટિવ જોવા મળતું હતું. બરાબર, આ કેવું જોવા મળશે આપણે? નેગેટિવ આયન, અથવા તો જેને આપણે કેવું હોય કે ન્યુટ્રલ મોલેક્યુલ્સના ફોર્મની અંદર. બરાબર, ન્યુટ્રલ મોલેક્યુલ્સની અંદર આપણે છે જોવા મળશે. ન્યુટ્રલ મોલેક્યુલ્સ અથવા તો નેગેટિવ આયનની સાથે સાથે આપણે જો વાત કરીએ તો એની અંદર છે એ ઇલેક્ટ્રોન પેર કેવા હશે? તો કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હશે. કેવા હશે? નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર. ઓકે મિત્રો, આપણે એટલું યાદ વસ્તુ રાખીશું ન્યુક્લિયોફાઇલની અંદર, તો કે એ ન્યુક્લિયસને લવિંગ કરશે. બરાબર, અને ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એ લો જોવા મળશે, ઇલેક્ટ્રોન રીચ છે આની અંદર, અને નેગેટિવ આયન અથવા તો ન્યુટ્રલ મોલેક્યુલને નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર સાથે આપણે જોવા મળશે. રાઈટ, બીજી વસ્તુ કે જે આપણે સિમ્બોલ કેવો હોય આનો, તો કે એને આપણે કઈ રીતે સિમ્બોલિક કરી શકાય? જ્યારે પહેલાંની અંદર આપણે વાત કરી હતી કે ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટ હોય એનો સિમ્બોલ આપણે E+ કહેતા હતા. બરાબર, આની અંદર જો સિમ્બોલ આપણે ફાઇન કરવો હોય તો ન્યુક્લિયોફિલિકનું આપણે કઈ રીતના કહી શકશું? તો કે ન્યુક્લિયોફિલિકના ઇલેક્ટ્રોન સાથે એનો નેગેટિવ ચાર્જ. બરાબર, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કેવું હોય તો જો એની પાસે ઇલેક્ટ્રોન પેડ તો હશે જ. બરાબર, હવે અહીંયા આપણે વાત કરીએ તો કે ન્યુક્લિયોફાઇલ કોને કહી શકાય? જેમ પહેલાંની અંદર આપણે H+, Cl+, બ્રોમિન+, એ વસ્તુ આપણે લીધેલા હતા. બરાબર ને? તો હવે આની અંદર આપણે કઈ રીતના લઈ શકાય? તો કે ક્લોરિન માઇનસ બ્રોમિન માઇનસ Cn માઇનસ OH માઇનસ NH3 ન્યુટ્રલ મોલેક્યુલ આવી ગયા લોન પેડ ઇલેક્ટ્રોન સાથે, જે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેડ છે. બરાબર, પ્રાઇમરી એમાઇન એટલે કે NH2, આલ્કોહોલ, ઓક્સિજન પાસે 2 લોન પેડ ઇલેક્ટ્રોન જોવા મળશે આપણે. બરાબર, સિમ્પલ આપણે કેવું હોય તો વોટર H2O, એની પાસે પણ આપણે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેડ છે જોવા મળશે. બરાબર, અપટોપ આપણે કહી શકાય. તો આની અંદર જે ઇલેક્ટ્રોફિલિક જે રિએજન્ટ છે, તો આપણે ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ બંને વચ્ચેનો છે ડિફરન્સ આપણે ખબર હોવી જોઈએ. ઓકે મિત્રો, તો આજના લેક્ચરની અંદર આપણે ટાઈપ્સ ઓફ ઓર્ગેનિક રિએજન્ટ વિશે આપણે ડિસ્કસ કરેલી હતી. ટાઈપ્સ ઓફ ઓર્ગેનિક રિએજન્ટની અંદર તો કે ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ. ઇલેક્ટ્રોફાઇલની અંદર તો કે એ ઇલેક્ટ્રોફાઇલની અંદર શું કરશે? ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરશે, જ્યારે ન્યુક્લિયોફાઇલની અંદર ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે. બરાબર, આ ડિફરન્સ આપણે એની અંદર ખબર હોવી જોઈએ. જ્યારે ઇલેક્ટ્રોફાઇલની અંદર ઇલેક્ટ્રોનને શું કરશે? લવ કરશે, જ્યારે આની અંદર ન્યુક્લિયસને લવ કરશે. બરાબર, ઇલેક્ટ્રોફાઇલની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી આપણે કેવી જોવા મળશે? હાઈ જોવા મળશે. આની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી આપણે કેવી જોવા મળશે? ન્યુક્લિયોફાઇલની અંદર તો કે લો જોવા મળશે. ઓકે, જ્યારે ઇલેક્ટ્રોફાઇલની અંદર ઇલેક્ટ્રોન ડિફિશિયન્ટ તરીકે વર્તાતું હતું, આની અંદર ઇલેક્ટ્રોન રીચ તરીકે વર્તાશે. બરાબર, જ્યારે ઇલેક્ટ્રોફાઇલની અંદર છે એ પોઝિટિવ અથવા તો ઇલેક્ટ્રોન ડિફિશિયન્ટ સેન્ટર્ડ જોવા મળતું હતું, જ્યારે એની અંદર નેગેટિવ આયન અથવા તો આપણે ન્યુટ્રલ મોલેક્યુલ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર તરીકે આપણે કહી શકાય.
જ્યારે ઇલેક્ટ્રોફાઇલની અંદર છે એનો સિમ્બોલ આપણે E+ કહેતા હતા, એટલે કે ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટનો E+. જ્યારે આની અંદર સિમ્બોલ છે ન્યુક્લિયોફાઇલની અંદર ન્યુક્લિયસ એટલે કે Nu- જોવા મળશે, બરાબર. આપણે પહેલાંની અંદર એક્ઝામ્પલ હતા H+, Cl+, બ્રોમિન+, NO2+, બરાબર, AlCl3, આ બધા એની અંદર આપણે સિમ્પલ એના એક્ઝામ્પલ આપણે જોયેલા હતા. જ્યારે આની અંદર Cl-, Br-, Cn-, OH-, પછી ન્યુટ્રલ મોલેક્યુલની અંદર NH3 જેના નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર તરીકે વર્તા હતા, RNH2 પ્રાઇમરી આયન જેને આપણે કહી શકાય. ઓકે મિત્રો, તો આ જે આપણે ટાઈપ્સ છે ઓર્ગેનિક રિએજન્ટના, એને આપણે ખાસ કરીને યાદ રાખવાનું છે, કારણ કે આપણે જ્યારે ફ્યુચરની અંદર આપણે કોઈ પણ ઓર્ગેનિકના ચેપ્ટર આવશે ત્યારે આપણે આનો કન્ટેન્ટ છે આપણે સમાવેશ કરીશું. ઓકે મિત્રો, ચાલો તો આજના લેક્ચરની પૂરતું આપણે રાખીએ ટાઈપ્સ ઓફ ઓર્ગેનિક રિએજન્ટ. થેન્ક યુ.